જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સમરી રાઇટિંગ છે એના જે વાક્યો હતા એ આપણે છૂટક વાક્યો જોયા હતા. આજે આપણે આ લેક્ચરમાં પણ એ જ રીતે સમરી રાઇટિંગ કેવી રીતે આગળ વધારવું એના વિશે આપણે જોવાના છીએ. તો પહેલાં એનો પેરેગ્રાફ જોઈ લઈએ. બરાબર છે? ઓનેસ્ટ persons don't tell lies. They don't cheat others. People honor them. They love them too. રેડી? તો અહીંયા પેરેગ્રાફ આપેલો છે. તો હવે એને આપણે જોવાનું છે. તો ઓનેસ્ટ પર્સન ડોન્ટ ટેલ લાય. પ્રામાણિક લોકો છે એ ખોટું બોલતા નથી. ધે ડોન્ટ ચીટ અધર. તેઓ શું કરશે? તો બીજાને છેતરતાય નથી. તો અહીંયા આપણે સંયોજકનો ઉપયોગ કરી શકીએ. ડોન્ટ આપ્યું છે, ડોન્ટ ટેલ લાય, એટલે અહીંયા બે ઓપ્શન આપ્યા છે અને બેમાંથી એક ઓપ્શન એ સ્વીકારતા નથી. તો બેમાંથી એક પણ ઓપ્શન સ્વીકારતા નથી. એના માટે શું આવે? નાઈધર નોર. બરાબર? તો આપણે અહીંયા લખી શકીએ કે ઓનેસ્ટ પીપલ neither tell lies nor cheat others. બરાબર છે? તેઓ બીજાને છેતરતા પણ નથી. રાઈટ? હવે અહીંયા વાક્ય શું છે? પીપલ ઓનર ધેમ. પીપલ ઓનર ધેમ એન્ડ ધે લવ ટુ ધેમ. તો પીપલ એટલે કોણ? આ અધર્સ. બરાબર છે? આ અધર્સ. તો અહીંયા અધર્સ છે એટલે માનવ કરતા આવે. માનવ કરતા આવે એટલે આપણે શું લખી શકીએ? હુ. બરાબર છે? હુ ઓનર એન્ડ લવ ધેમ. ધેમ એટલે કોણ? તો કે ઓનેસ્ટ પીપલ. બરાબર? તેઓ પ્રામાણિક લોકોને સન્માન આપે છે અને પ્રામાણિક લોકોને ચાહે પણ છે. એટલે અહીં શું થયું કે ભાઈ જેઓ બીજા લોકોને છેતરતા નથી. કે હું એટલે ઘણા બીજા લોકો છે એ આ પ્રામાણિક લોકો છે ને માને આપે છે અને સન્માન પણ આપે છે. જોઈએ હવે. He has brought a message. It is from the collector. It is from the collector. The CM
is to visit, is to visit the town. He will visit it next Sunday. He will visit it the next સન્ડે. રાઈટ? તો અહીંયા આપણી પાસે પેરેગ્રાફ છે કે ભાઈ એક મેસેજ, તે મેસેજ લાવે છે. ક્યાંથી લાવે છે? કલેક્ટર પાસેથી. મેસેજ શું છે? તો કે સીએમ છે એ ટાઉનની મુલાકાત લેવાના છે. ક્યારે? તો હી વિલ વિઝિટ ધ નેક્સ્ટ વીક. તો આપણી પાસે અહીંયા કોમન શું આવે છે? હી હેઝ બ્રોટ અ મેસેજ ફ્રોમ ધ કલેક્ટર. આ ઇટ અને ઇઝ છે. આ ઇટ અને ઇઝ એ કોમન છે, કર્તા ક્રિયાપદ, તો નીકળી જાય. બરાબર? હા. હવે બીજું વાક્ય શું થાય? ધ સીએમ વિઝિટ ટુ ધ ટાઉન. બરાબર? તો હી વિલ વિઝિટ ઇટ. ઇટ મીન્સ ટાઉન. તો આ આખું વાક્ય થયું. તો અહીંયા કોમન શું છે? આટલું. તો એ નીકળી જાય. તો શું લખશું? હી ઇઝ ટુ વિઝિટ ધ ટાઉન નેક્સ્ટ સનડે. થાય કે ન થાય? તો આમ આપણે ડાયરેક્ટ જ સીધું લખી શકીએ છીએ. જોઈએ. He has brought a message from collector. તેણે કલેક્ટર પાસેથી મેસેજ લીધો. શું લીધો? આવ્યો ધ સીએમ ઇઝ ટુ અથવા તો વિલ વિઝિટ ધ ટાઉન નેક્સ્ટ સન્ડે. કે નેક્સ્ટ સન્ડે સીએમ વિઝિટ લેવાના છે એવો મેસેજ ક્યાંથી આવ્યો? કલેક્ટર કચેરીમાંથી આવે છે. તે પાસ ફોરવર્ડ કરે છે. The sun rose. The travelers began their journey. The travelers began their journey. They were to go to Ajmer. They were to go to Ajmer. It was about 50 kilometers away. હવે રાઈટ? તો આપણી પાસે આ પેરેગ્રાફ છે કે શું છે? ધ સન રોઝ, ટ્રાવેલર બિગન ધ જર્ની. તો ક્યારે જર્ની ચાલુ કરી? તો સૂર્યોદય થયા પછી. તો અહીંયા લખી શકાય આફ્ટર
rising the sun, the travelers began their journey. બરાબર. તો આફ્ટર રાઇઝિંગ ધ એટલે સૂર્યોદય થયા પછી તેઓએ જર્ની ચાલુ કરી. આ શું છે? ધે વેર ટુ ગો ટુ અજમેર. ક્યાં જવાતા હતા? અજમેર. તો અહીં ડાયરેક્ટ લખ નાખો જર્ની ટુ અજમેર. ક્યાંની જર્ની ચાલુ કરી? એને અજમેરની. બરાબર છે. હવે આખું ત્રીજું વાક્ય નીકળી જ ગયું, ખાલી અજમેર લખી નાખ્યું એટલે. હવે વીચ આ ઈટ કોના માટે વપરાણું? અજમેર માટે. તો ત્યાં સંયોજક આપણે જોડી શકીએ. હા, which was about 50 kilometers away. રેડી? કે જે અહીંથી કેટલું છે? 50 કિલોમીટર દૂર છે. રાઈટ? તો જોઈએ એના પછી he had read Milton. He had read it in prose translation. He had read it in prose translation. He had read it when he was 14. He had read it when he was 14. રાઈટ? તો કોઈક વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ એ જણાવે છે, શું જણાવે છે? કે તેણે મિલ્ટનને વાંચેલો છે. શું કર્યું છે? મિલ્ટનને એણે, મિલ્ટન છે એ શેક્સપિયરની એક નવલકથા છે, એણે વાંચ્યું છે. શેમાં? તો કે પ્રોઝ ટ્રાન્સલેશનમાં વાંચેલી છે, એટલે કે ગદ્યમાં વાંચેલું છે. તો થઈ શકે હી હેડ રીડ મિલ્ટન ઇન પ્રોઝ ટ્રાન્સલેશન. અહીંયા તમારે લખવું હોય તો તમે લખી શકો છો આખું વાક્ય લખીને. શું? શેમાં ટ્રાન્સલેશન? પ્રોઝ ટ્રાન્સલેશન. બરાબર છે. ક્યારે? તો અહીંથી લખી શકાય વેન હી વોઝ એટ 14. અહીંયા શું? હી હેડ રીડ ઇટ, તો શું વાંચ્યું? મિલ્ટન વાંચ્યું. શું વાંચ્યું? પ્રોઝ ટ્રાન્સલેશન વાંચ્યું. એ તો આપણે લખી નાખ્યું. તો ત્રીજું વાક્ય છે એ આખે આખું નીકળી જાય છે. અને ચોથું વાક્ય, અથવા તો તમે લખી શકો એટ ધ એજ ઓફ 14, એવું લખી શકાય એટ ધ એજ ઓફ 14 હી હેડ રીડ મિલ્ટન ઇન હિઝ પ્રોઝ ટ્રાન્સલેશન. આવું પણ આપણે લખી શકીએ છીએ. જોઈએ. એટ ધ age of 14 he had read Milton in prose translation.
એટલે કે પ્રોઝ ટ્રાન્સલેશનમાં તેણે 14 વર્ષની ઉંમરે શું કર્યું? મિલ્ટન છે એને વાંચ્યા. રેડી? તો આવી રીતે અલગ અલગ વાક્યો જોડી, શબ્દો જોડી અને સંક્ષેપમાં આપણે આ સમરી રાઇટિંગ કરવાનું હોય છે. ઓકે, રેડી? તો તમને સમજાઈ ગયું હશે. છતાંય કાંઈ સમજવામાં તકલીફ હોય તો વધુ આપણે આવતા લેક્ચરમાં આને આગળ સમજીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.